8:05 અને રાત્રે 10 વાગે. લાંબા એ ટકલા પૂછાડી આ તારા બાપાને સમજાવો. પેલા તમે તમારા બોસને સમજાવો. ક્યાં જાય છે ઉભી રે. મફતિયા નહીં મારફતિયા. હા એ ફોકટિયા તું હજી મને ઓળખતો નથી. મેં કાઠિયાવાડનું પાણી પીધું છે. તે તો ફક્ત કાઠિયાવાડનું પાણી પીધું છે, પણ મેં તો ઇન્ડિયા, જાપાન અને અમેરિકાનું પણ પાણી પીધું છે. મારો બાપુજી, હજી મારો. શું મારો? તારો જ બાપુજી છે. મારો નહીં કર. તું આ બાબુલાલ ઘણા ત્રાણે પડકારે છે, પણ તારા તો હું એવા હાલ કરી નાખીશ કે તારા બેહાણામાં કોઈ નહીં આવે. બેસવું તો હું કરવાનો જ નથી, સીધો ઉઠાવનું જ કરવાનો છું. બાપરે, એક જીતશે તો મારી નોકરી જશે અને બીજો જીતશે તો મારે તારાથી હાથ ધોવા પડશે. ચલો કોઈ પણ જીતે, અલ્ટિમેટલી હારવાનું તો મારે જ છે. કેમ? શું મારે છે? એ લોકોને રોક. ના હો, મને તો બહુ મજા આવે છે આમ WC કોમ્પિટિશન જોવાની. WC નહીં, WWF ને શું મમ કરીને જુએ. રોક ને. તને ઉઠાડી દઈશ. તું હજી મને ઓળખતો નથી. હા, એવો કરાટે થોડો પંચ મારીશ ને તો ટકોમોટો ટાઉટ થઈ જઈશ. સોસાયટીના બધા છોકરા તારા કાર ઉપર છે ને પાઘડી નામ છે. અવતારે તો મારી સામે અખાડામાં, અને જો તું જીતી જા ને તો વયો જાજે તારી નોકરીને લઈને. તું જીતી જા ને તો જતો રહેજે તારી છોકરીને લઈને કાઠિયાવાડ. રોક ને. અરે ના, શેની પાડે જક્કલ મથી. ઉભારો મારી વાત સાંભળો. કા નોકરી કા છોકરી, તો શું બેઠો ટોકરી વગાડું? હવે આમ અત્યારે ટોકરી વગાડવાનું બંધ કરો ને. કાલે મોટા મોટા ઘંટ વગાડવા પડશે. સુઈ જાઓ. અમારા વાળા સપનાઓ પણ આજકાલ કેવા વિચિત્ર ડરાવી દેવા આવે છે. દિવસના બોસ, બૈરી અને સસરાથી ડરવાનું, અને રાતના આવા સપનાઓથી. ચાલ પરાગ પરીખ, આ તારી ઊંઘ ફર કરીને ઉડી જાય પેલા એને પકડી લે. સી જા ભાઈ. કાલે બોસ અને સસરા સાચે જ કુસ્તી કરશે તો? હા, તમારી રાતનો ઘણો કચરો નીકળી ગયો. એલા તું કચરા વાળો છે, પણ તારું વર્તન હાવ સેટ જેવું છે. તને 11:15 પહેલા આવવાનું કીધું તું ને. હાલો અંદર આવતો. હું પરાગને. અરે પરાગને નથી લઈ જવાનો. પરાગનો ઓલો કચરા જેવો સેટ જમવા ઘરે આવે ને ઈ મોર તારે કચરો લઈ જવાનો. શું પાડ? હા ના, હું કચરા વાળો ના, હું કચરો ઉપાડવા નથી આવ્યો. તો હું કચરો ઉપાડવા હારું તારા માણસને હવે મોકલીશ? એલા તું છે આમ કચરા વાળો, પણ લાગે છે ટચકા જેવો. હવે વધારે વાતો કરીમાં આને લઈ ચાલ. જો મારી વાત સાંભળો. અરે કાંઈ વાત નથી સાંભળવી. આ જો ઉપાડાય, આને ઉપાડ. હાલે આને ઉપાડ. અરે હું પણ બોલ પકડ. આની અંદર પકડ. અરે મારી વાત સાંભળો. ઘર ભેગી થઈ જા. તમારે ઘણા હજી કામ છે. આ બધું હિસાબ મારી છોકરી પૂજા કરી નાખશે. આ ભાઈ આવશે. બહુ બોલો આપણો તું. પરાગ્યા, જોઈ લઈશ તને.
બાપુજી કોણ આવ્યું હતું? અને ઓલો ધનસુખ કચરા વાળો આવ્યો હતો દીકરા, કચરો દઈ દીધો. હારું, કચરો સાફ થઈ ગયો. પણ બાપુજી હજી પરાગના શેઠ કેમ નતા આવ્યા? દીકરા ઈ શેઠ માણા કહેવાય, એની મરજીના માલિક. ઈ ગયા જમાઈ રાજાને જેમ નોકરું થોડું કરે. અરે એની મરજી આવે, એની મરજી જાય. હા સાચી વાત હો બાપુજી. તું ક્યાં આવેલી? મારા વરને માણસ બનાવવા. હા ઈ જરૂરી છે. જા જા. खूबसूरत ख्वाब